આગળ વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારનો અમદાવાદમાં વિરોધ કરવામાં આવ્યો। હિન્દુ હિત રક્ષક સમિતિએ કર્યો અમદાવાદમાં વિરોધ। રિવરફ્રન્ટ પર માનવ સાંકળ બનાવીને વિરોધ કરાયો। બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની રક્ષા કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે। તો આપને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં સતત હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને તેના પડઘા છેક ભારતમાં ગુજરાત સુધી પડ્યા છે। અમદાવાદમાં પણ વિરોધના સૂર ઉઠ્યા છે। હિન્દુ હિત રક્ષક સમિતિએ અમદાવાદમાં વિરોધ કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના શર્મા આપણી સાથે જોડાયા છે। સપના, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેના પડઘા છેક ગુજરાતના અમદાવાદ સુધી પડ્યા છે। અમદાવાદમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેવો માહોલ છે, શું માંગ છે, ત્યાં ઉપસ્થિત લોકો સાથે પણ વાત કરીશું। બિલકુલ વત્સલ, વાત હિન્દુઓની છે એટલે ભારત સમગ્ર તમામ જે લોકો છે તેઓ ઊભા છે તેમની રક્ષા થાય એની માટે। અને અત્યારે હું રિવરફ્રન્ટમાં ઉપસ્થિત છું। વલ્લભ સદનથી લઈને છેક વાડજ સુધીની આખી લાંબી ચેન કરવામાં આવી છે। લોકો પોસ્ટર સાથે ઊભા છે કે તેમના બાંગ્લાદેશમાં જે હિન્દુઓ છે જેમની ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, આપણી સંસ્કૃતિની વાત છે તો ક્યાંક એ ન જોખમાય એ માટે તમામ જે લોકો છે એ ઊભા છે। આપણી સાથે ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ ઉપસ્થિત છે, એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, આખી માનવ સાંકળ અહીં હાજર છે, તમામ જે લોકો છે એક જ અવાજ કરી રહ્યા છે, શું કહેશો? હિન્દુઓનો એક મત છે કે તેમને પોતાના હક, પોતાનું સ્વાભિમાન અને પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવાનો હક છે। જ્યારે આ દેશમાં દરેક જાતના અને દરેક ધર્મના લોકો સુરક્ષિત છે, ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુ પ્રજા ઉપર જે પ્રમાણેના આક્રમણો કરવામાં આવી રહ્યા છે તે હિન્દુ લોકો કોઈ રીતે ચલાવવા તૈયાર નથી અને કોઈ રીતે સાંખી લેવાય નથી। આને માટે દરેક હિન્દુ જે કંઈ કરવું પડશે તે કરવા તૈયાર છે। બિલકુલ ચોખ્ખી વાત છે અને એ જ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે વીએચપીના નેતા પણ ઉપસ્થિત છે, એમની સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, ઘણા બધા લોકો છે ને એક જ અવાજ કરી રહ્યા છે કે હિન્દુઓની રક્ષા, શું કહેશો? બાંગ્લાદેશની અંદર અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે, માતા બહેનોના શિયાળો લૂંટાઈ રહ્યા છે, મંદિરો તૂટી રહ્યા છે, સાધુ સંતોને ધરપકડ કરીને એમના ઉપર અત્યાચારો થઈ રહ્યા છે। આવા પરિસ્થિતિની અંદર સમગ્ર વિશ્વની અંદર કોઈ જ્યારે અવાજ ના ઉઠતો હોય ત્યારે હિન્દુ સમાજે તો જાગૃત થવાની આવશ્યકતા હતી। એટલે આજના હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે અને માનવ સાંકળ, આજે માનવ અધિકાર દિન છે અને વિશ્વના લોકોને ખબર પડે, જાણકારી માટે કે ભાઈ તમે કંઈક પગલાં લો। એટલા માટે અમે માનનીય વડાપ્રધાનશ્રીને પણ એક પત્ર લખ્યો હતો કે ભાઈ તમે યુરોની અંદર એક બેઠક બોલાવડાવો અને અમે ઠરાવ કરીને બાંગ્લાદેશને ચેતવણી આપો કે તમે તાત્કાલિક આ નરસંહાર બંધ કરો, નહીં તો પછી ભારતને કરવું હોય કરવાની છૂટ આપો। એક સમયે જ્યારે બાંગ્લાદેશને જરૂર પડી ત્યારે આપણા જ દેશના લોકોએ, આપણા જે વડાપ્રધાન છે, પ્રધાનમંત્રી છે, એમણે પણ બાંગ્લાદેશને શરણ આપી જ કહેવાય કે જ્યારે પૂર્વ પાકિસ્તાનની વાત હતી અને પછી બાંગ્લાદેશ બન્યું, એક આખી નાખી લડત ચાલી અને અત્યારે ત્યાં જ હિન્દુઓ સાથે આ પ્રકારની ઘટનાઓ, શું કહેશો? એટલે બાંગ્લાદેશ છે ને એ આપણો બેટો હતો જેને આપણે જન્મ આપ્યો હતો। હવે બેટો જ્યારે બાપ થવા બેઠો હોય ત્યારે એને એની પરિસ્થિતિનું ભાન એને થવું જોઈએ અને જો આપણા વડાપ્રધાન જો લાલ આંખ કરશે અને યુનો એમાં સપોર્ટ કરે, વિશ્વના બધા લોકો સપોર્ટ કરશે તો બાંગ્લાદેશ એક દિવસની અંદર ભારતની અંદર મળી જશે અને અખંડ ભારતની ત્યાંથી શરૂઆત થશે। ખૂબ મોટી માનવ સાંકળ છે, છેક સુધી રિવરફ્રન્ટમાં એન્ટ્રી લઈએ ત્યાંથી લઈને એન્ડ સુધી તમામ જે લોકો છે ઊભા છે, શું કહેશો? માનવ સાંકળ એક દ્રશ્ય છે કે સમાજના હિન્દુ એક છે। અત્યારે સાધુ સંતો, સમાજના બધા શ્રેષ્ઠીઓ અને વિવિધ જાતિ પંથના સંપ્રદાયના બધા જ હિન્દુ એક છે, એ ભાવ દર્શાવવા માટે આજે માનવ અધિકાર દિવસે આ રેલીનું આયોજન કર્યું। બિલકુલ વત્સલ, ખૂબ મોટી માનવ સાંકળ છે, તમામ જે લોકો છે એ પોસ્ટર, બેનર લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને તમામ જે લોકો છે અત્યારે આપ જોઈ શકો છો, કદાચ એન્ડ ન મળે અને એટલા જ માટે તમામ જે લોકો છે અહીં ઊભા છે, અહીં આવી રહ્યા છે અને હિન્દુ જે સંસ્કૃતિ છે એની જાળવણી થાય। ભલે બાંગ્લાદેશમાં ઘટના હોય, બની હોય, પરંતુ તમામ જે ભારતીય છે, ભારતમાં એક અવાજ ઊભો થઈ રહ્યો છે। વત્સલ જી બિલકુલ, સપના, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો તમે